ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો સવારનું વેધર છે ને બહુ મસ્ત થઈ ગયું છે, એકદમ સનલાઇટ નીકળીને તો આજે બધી લેડીઝો છે ને ખુશ થઈ ગઈ, કારણ કે છે ને સનલાઇટ નીકળે ને એટલે કપડાં બપડા ઉકાઈ જાય ને એટલે લેડીઝ લોકોને એ શાંતિ થઈ જાય. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા સ્ટાર્ટ કરીશું. વેલકમ બેક ટુ માય મિની. કિચનમાં પહોંચી ગયો છું. સોનલ બપોરની રસોઈ બનાવાય છે, કારણ કે કાલે છે ને ભાઈ જે ઇવેન્ટમાં ગયા હતા ને ત્યાંથી બહુ લેટ થઈ ગયું. ઘરે પહોંચતા છે ને 12 વાગી ગયા. સોનલ ને રેસિંગ બધા સૂઈ ગયા હતા અને હું આવીને સૂઈ ગયો. તો ચાલો આ બાજુ જો સોનલ છે ને બપોરની જમવાની તૈયારી કરે છે, તો પૂછી લઈ બપોરે બનાવવાનું શું છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી ઓહો હો, વાળ બાળ કામ હરખા કર. મહેંદી નાખવાની છે. એવું છે. તમે લોકો બહુ બધા કોમેન્ટ કરતા હતા ને, તો સોનલે દિલ ઉપર લઈ લીધું છે કે હવે મારે મહેંદી નાખવાની છે. હે, નાખવાની જ છે. એવું છે. માથું ધોવાનું અને હોય આ નવીન બનાવવાનું હોય એવું લાગે છે. નવીન કાઈ નથી, ફોતરાવાળી દાળ છે હા, એટલે ફોતરા કાઢું છું. એવું છે. મેં કીધું આગળ નવું શાક બનાવવાનું હોય. દૂધી દાળનું શાક. દૂધી દાળનું શાક બનવાનું છે ને કુકર મૂકી દીધું છે એટલે દાળ ભાત તો છે ને મમ્મી આવશે એટલે રસ કાઢવા બેસી જાય. બીજું એ કાલના બ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી એ કે સોનલને કે હેર ટ્રીટમેન્ટ કરાવજો, તો મેં ક્યારે ના પાડી હેર ટ્રીટમેન્ટ કરાવવાની. કાઈ ના પડી, એવી તો કેટલી વાર કરી. કેટલી વાર એને નાની મોટી કરાવી નાખી, પણ એના કુદરતી વાળ જ બસડ છે, મારી જેવા છે. અને કદાચ થોડુંક પાણી નો ફેર થતો એટલે એવું થતું છે. એવું ન હોય, ગમે ટ્રીટમેન્ટ કરાવવામાં પછી જે વાળ હોય પછી મૂળમાંથી ઉગવાના જ છે ને, એટલે 6-7 મહિના વર્ષ દિવસ લગીને હારા રે, એમ પછી ધીમે ધીમે બધા પકડી જાય. અને તે એમ કીધું તું, મારી વાત સાંભળ, તે એમ કીધું તું ને કે ઘરે કરીશું એમ, હવે જે કરવું ને હાથે કરી હું કરે. તો બધા લોકો એવું કીધું ખબર કે સોનલબેન અમને શીખવાડજો કઈ રીતના હરખા કરો છો વાળ કે. એટલે કઈ સીધા વાળ નથી, મહેંદી નાખો. એ તો બધા નાખતા જ. આ એ તો બધા નાખતા જ હોય. હું કહેતી હતી આ વખતે જે ટ્રીટમેન્ટ કરે ને એમાં ઈ ફેલ ગઈ છે, બાકી તો દર વખતે વાળ હારા જ થાય છે. બાકી એના વાળ છે ને મસ્ત થઈ જ જાય છે. પાલો રવળું પકડાઈ ગયું હતું અને એમાં હા હવે પાછી કરાવશું. થોડોક રિસીવ ફીડિંગ કરતો બંધ થઈ જાય ને ત્યારે, હા ત્યાં લગી નહીં કરાવી. દિવાળી ઉપર હાલ્યા રાખી. ભાઈ અત્યારે જો મસ્ત મજાના હુઈ ગયા છે, તો એને હુવા દેવું. ચાલો સવારનો નાસ્તો બાકી છે ને તો નાસ્તો કરી હાલે. કાલ ઇવેન્ટમાં ગયા હતા ત્યાંથી તારી આટલું ગિફ્ટ લાવ્યો. હાલે શું છે? તને મેં સવારમાં આપ્યું તે ખાધી નહોતી? તોડ શું છે એટલે તો ખબર પડી ગઈ. મને પેલા અમે ગયા ને કાફેમાં તો ત્યાં આમ પડ્યું હતું ને, એટલે મને એમ કે ઓલો કોફી ને એવું હોય ને એમાં નાખવાનું હોય છે એમ. તો પછી તોડ્યો ને તેની અંદર ઓલો હાકર વાળો મુખવાસ આવે ને, વરિયાળી નો મુખવાસ નથી આવતો, આ મુખવાસ નીકળ્યો. રિસીવ જાગી ગયો. આગવામાં થઈ ગયા છે બપોરના 1 અને જો જમવા માટે છે ને બેસી ગયા છે. તો જમવામાં છે રસ અને રોટલી. શાક એનું બનાવ્યું છે પણ મારે ખાવું નથી, ખાલી રસ જ ખાવો છે. શું છે મમ્મી આજે? શું છે આજે? કેમ જમણવાર? એ તો મને ખબર જમવા બેઠા છો, પણ આજનો પ્લાન શું છે? કઈ પ્લાન છે કે નહીં? એવું છે. મારી પાસે શું પ્લાન હોય? મેં તમે કઈ પ્લાન બનાવો તે બનાવો છે કઈ પ્લાન નહીં? મમ્મી તો કોઈ દી કઈ પ્લાન બનાવતા જ નથી. જે પ્લાન બનાવવાના હોય ને અમારે જ બનાવવાના હોય, કારણ કે અમે જાય તો મમ્મીને હારે આવવાનું હોય. અગર મમ્મીને પપ્પાને ક્યાંક જવાનું હોય તો એકલા જાય. તો બીજું તો જોવા બધું ગાંઠિયા હમણાં છે ને, કેમ નકરા ગાંઠિયા તળીને ખાશો? પછી ખાલી ખોટે હારો ખાઈ લેવાનું, પછી પાછા નવા બને. સીઝન આવે તો નો ખાય તો નો ખાય. પેલા એવું આ વર્ષે મને એમ છે, ગયા વર્ષે કોઈ વેફર નો ખાધી ને તો નો જ ખાધી. આ વર્ષે તળવા મળ્યા ને એવું કર્યું તો વેફર જલ્દી ખૂટી જાય. કેમ લાગે? તળાય તો ખવાઈ જાય એવું હોય. તળાય તો ખવાઈ જાય. તો બીજું એક તારા કપડા લેવા જવાના, ક્યાં લેવા જવાના કપડા? જીન્સ એક લેવા જવાનું. એક જ લેવા જવાનું. મને એમ કે 3-4 જીન્સ લેવા જવાના છે. ટી-શર્ટ લીધા, એક જીન્સ ખાલી. કેમ એક જ જીન્સ? ટી-શર્ટ તો જાજા લીધા 3-4. એ મે બધામાં એક હાલે. એવું જીન્સ લેવાનું. જીન્સ તો બધામાં પડ્યા છે, પણ એક ખુલતું જીન્સ ઓલા આવે છે ને ઈ લેવાનું. એને કેવું જીન્સ કહેવાય? પોકેટ વાળું આવે ઈ. તો ગાઈસ પોકેટ વાળું જીન્સ લેવા જવાનું. જોઈએ આ ટાઈમ મળે તો જાવું, બાકી થોડાક દી પછી જાવું. ચાલો બધા જમવા. ઘરે આવ્યો તો સોનલને છે ને ગળ્યું મસ્ત મજાનું ખાવાનું મન થયું. તો સોનલ બહુ મસ્ત વાનગી બનાવે છે, મીઠી વાનગી. તો જો આ શું બને છે ને તમને લોકોને ખબર હોય ને તો કહી દેજો કોમેન્ટમાં. આ શું બનાવીશો? બરેજ. બરેજ.
આને કઈ રીતના બનાવવાની હોય? મીઠી સેવ. આને કઈ રીતના બનાવવાની હોય? આને જો આપણે ઘીમાં શેકી નાખવાની અને પછી પાણી નાખીને ઉકાળવા દેવાનું, પછી ખાંડ નાખ દેવાની, એટલે શીરા જેવું થઈ જાય. તો ગાઈઝ બરેજ સેવ બને છે. આ સેવ છે ને ભાઈ, અમે જયારે ફરવા ગયા ને સિક્કિમમાં, ત્યાં બધા સ્વીટમાં બધે તમે પહાડી વિસ્તારમાં જાઓ ને એટલે સ્વીટમાં તમને આ જ આપે. આમાં દૂધ વધારે હોય ને આ હોય, શું કેવું? ખીર. હા, બરેજની ખીર હોય. તો એ ત્યાં હું બહુ ખાતો, કારણ કે ત્યાં મીઠાઈ મળે ને એટલે મજા આવી જાય. પણ આ બરેજમાં છે ને બે રીતના બને. એક દેશી બરેજ આવે, જાડી આવે ઘઉંના લોટની. એ કઈ રીતના બને તને ખબર છે? ઈ આ રીતે જ બને. નહીં, એ પાણીમાં બાફી નાખવાની, પછી એમાં ખાંડ ને ઘી ઉપરથી નાખવાનું. એ રીતના બને ને આ રીતના બને, બે રીતના બને. તો જો મસ્ત મજાની બરેજ સેવ. મને આ સેવ જો ને તો એમ થાય હાવ પતલી પતલી કેમ પાડતા છે, કેમ પાડતા છે. તો ચાલો ગાઈસ, બરેજ બનાવે છે ને તમને બતાવું કઈ રીતના બને છે. કપડા લેવા જવાનું તો એનું શું થયું? આજ મેળ આવશે? જવું છે કે કાલ જવું? જેમ તમારા ઉપર હોય, આપણે એવું કઈ ફરજિયાત નથી. હમણાં કઈ જરૂર તો છે નહીં, તો કાલ નિરાતે જાવું. અત્યારે અમે 5-6 વાગી ગયા, તો નિરાતે જાવું. ચાલો ભાઈ, જો બરેજ કેવી મસ્ત બને છે. આવી ગયા છે. પપ્પા ગયા હતા માર્કેટ માંથી, તો હું લઈને આવ્યો પપ્પા? કેમ કેળા લઈને આવ્યા? મોકલ્યા હતા તમને શીખવું લેવા? કોઈ જગ્યાએ શીખવું ન મળે. એવું ન હોય, મળે. પણ એમાં કેવું છે, એક જગ્યાએ કાલ લઈને પોમદી હતા બહુ બધા, આખું ટોપલો ભર્યો હતો, ત્યાં પૂરા થઈ ગયા. એ ભાઈને પૂછતા હોય ને કે પૂરા થઈ ગયા. કારક કારક લાવે એવું છે. બહુ હવે હાલે નહીં ને એટલે લાવતા ન હોય. હા, તો કેળા અને દૂધનું જ્યુસ ચાલુ કરી દેવાનું. ખજૂરનું ઓલા શું કહેવાય, ખલેલાનું જ્યુસ નો હાલે? હા, તો આલુ ને એવું આવે નહીં? ક્યાં? તો મળી જાય ને તો લાવશું, કારણ કે ઋષિભાઈ ને શીખવું છે ને કોઠે પડી ગયા છે. અને જો બરેજમાં નાખી દીધું છે પાણી. હવે શું કરવાનું હોય એને? કેટલી વાર લગી? ત્યાં લગી. અત્યારે છે ને સામેની પાળીએ છે ને ઉપર કબૂતર બેઠું છે. ઋષિભાઈ તો એની યાર વાતો કરે. આમ કે કબૂ ને કેમ કબૂ કેમ કરવાનું? આશામાં કાંક બોલે છે, પણ મને થોડુંક કારક સમજાય ને કારક ન સમજાય. સોનલ ને તને સમજાય કે નહીં? કાંઈ સમજાય નહીં. હું કરતો હોય તમને સમજાય મમ્મી? મમ્મી નહીં, ન સમજાય. હવે જો નીચે છોકરા રમે છે ને તો એ ધ્યાનમાં એવા છે. રિસીવ કબૂન કેમ કરવાનો? એમ કરવાનું કબૂને, એમ કરવાનું. અરે વાહ, તાળી પાડ દે. તાળી પાડો, તાળી. આમાં તાળી પાડ. પેલા તાળી પાડો, હરખી તાળી પાડો. રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ. નહીં કરે. એકલો હવારમાં હતો ને ત્યારે કરતો હતો, અત્યારે નહીં કરે. એટલે જો બરેજ છે ને રેડી કરી નાખી છે. અને આ બરેજમાં એટલી બધી નો મજા આવે. શું કેવું? આ એકદમ ઝીણી હવામાં લચકા જેવું. આપણે જે ઘરે કાઠિયાવાડી લોકો બનાવે ને, જે ઓલી બીજી જાડી પડી છે ખબર છે? એ જાડી મેગી ની છે કે પછી આની છે? આની છે, પણ ઈ ઘઉંના લોટની થોડી કારણ કદાચ જાડી આવે ને આ રેડીમેડ છે. ગયા વરિયા સોનલ આણું ગઈ હતી ને ત્યારે મેં ઘઉંના લોટની સેવ કોકની પાસે પડાવડાવી હતી. કોની પાસે મમ્મી પડાવડાવી હતી? તમને યાદ નથી? ખાધી હતી? નહીં, એ તો થઈ રહી હતી, ફરીથી કરાવી હતી. તો ઈ સેવ છે ને બહુ મજા આવે. ઈ સેવ છે ને પેલા અમે બા ગામડેથી આવતા ને તો ઈ બા વણી દેતા અને અમે છે ને ઓલો ઓશિકા ઉપર આમ પાડે ને હકેલતા. ઈ તમને યાદ છે મમ્મી? લાકડા પાટિયામાં. હવે નો બને ને આપણથી કરે, પણ હવે પાટિયા ન હોય ને કોઈ વણે નહીં, તૈયાર કરી લે. અગર બાકી ઈ જે હેન્ડમેડ હાથે બનાવતા ને ઈ તો એનો સ્વાદ તો છે ને આ મશીન થી આવે ને ત્યારે પાડે ને ઈ અલગ હતી. ઈ બળેજ તો બહુ એટલે બહુ મજા આવતી. ત્યારે મને ભૂખ હતી ને ત્યારે હું ખાઈ લેતો. શું કરવા આપણે ક્યાં હાંકવાનું ઉતાવળે છે? અમારે ઉતાવળ નથી. પપ્પા કે ઓલું ટોરલ આવે ને ઈ એમાં રિસીવ ને બેહારી નીચે હાંકવાનો એમ.
પણ ડોક્ટર લોકોએ શું કીધું ખબર એ કે એમાં તમે હાંકતા શીખવાડો ને તો એના બોડીનું બેલેન્સિંગમાં ને એમાં એને ખબર ન પડે એટલે એ યુઝ ઓછું કરવાનું પૈડા વાળું ને એવું આવે ને એવું પેલા બધા યુઝ કરતા એટલે આપણે કઈ એવી લાવવાની નથી ને આપણે રિસીવ હાવ નિરાયતે મોટું થવાનું છે કાંઈ ઉતાવળ નથી હે જ્યારે હાલવા ત્યારે હા જ્યારે હાલવા શીખે ત્યારે ડોક્ટર શું કે ખબર છે હોકરમાં પગ છોકરા નામ થઈ આ જાય ફહાઈ જાય એમ કે કારણ કે પગ ઈ લોકોના જો લાંબો હોય ને તો એના પગ પછી આમ જ રહે આમ સીધા ન રહે એટલે આપણે ના પાડે. આ વોકર અમે નથી લાવવાના અને બીજું હું કહેતો મમ્મી આમાં ખબર મેગીની સેવ બનાવે આ ઝીણી ઈજ મેગીની નહીં ને ઈ મેંદાના લોટની કરો એટલે મેગીની ઘઉંની કરો ને એટલે હાજી એવું. આપણે મેગીની બનાવરાવી હતી ના ના નહીં, નહોતી બનાવરાવી અને એવું છે તો આની કરતા છે ને ઓલી સેવ વધારે મજા આવે હવે થોડાક દી પછી છે ને એ બનાવશું પણ આમાં ખાંડનો પ્રમાણ બહુ વધારે આવે હું કેવું તો મેં મોડી બનાવી છે ક્યાં ગળી લાગે નહીં તોય મને તો ખાંડ વધારે જ લાગી આમાં એમ નહીં. ઓલી તો આપણે છે ને પાણીમાં બાફીને કરવાની હોય. નહીં એ આ રીતના જ કરતા પેલા બાફીને નહીં બાફી નહીં મમ્મી છે, આ રીતે જ છે. આ રીતના એમ નહીં ત્યાં નાખીને ઘી નાખીને પેલા થોડીક શેકી નાખીને પાણી નાખીને બાફવા દે એ રીતના જ બનાવતા આ ભાઈને તો ખાવાની ઉતાવળે જો ચાલો ગાઈસ બરેસ થોડીક ખાઈ લઈ કાકડી સવારમાં જ ખવડાવતો ને પહેલા. બસ કાલે કરવું છે ટ્રાય કેમ થાય છે ખવડાવું દેશી દેશી હસુરમાં જેવું કરી નાખવું પડે ઝીણું. તો જો રિશિવભાઈ દૂધ પી લીધું છે ને ગાડી ફૂલ છે ને ગેરમાં આવી ગઈ છે જોયું નખરા જોવો તમે ખાલી જોયું આવું કરતો? હું છે અંગૂઠો બહાર કાઢ કાઢ બહાર રૂસુ જોયું આવી આવા નખરા આખો દી ચાલુ હોય ગઈ હું હે ને તઈ હા થાકી જાય આપણે થાકી જાય પણ એનામાં થાકવામાં કઈ છે એને નહીં 9 વાગ્યા પછી કિલોમીટર પૂરા થઈ જાય પછી આપણા વધારે કિલોમીટર કસકસ- પૂરા થાય ને એના ચાલુ થાય કસકસ છે પછી 9 વાગ્યા પછી એને વધારે સારું થાય કારણ કે હોજા 7 વાગે હુવે નહીં એટલે હુવાની ઉતાવળ ને બધું ભેગું થાય અત્યારે છે ને સાંજની જમવાની રસોઈ હાલે છે ને સાંજે સોનલ મને પૂછતી હતી કે હું બનાવું તો મેં એને એ કીધું કે થેપલા બનાવી નાખ તો મમ્મીને પૂછ્યું એને તો મમ્મીએ એમ જ કીધું કે આ મસાલા ભાખરી બનાવી નાખ તો થેપલા બનાવી નાખ તો ફાઇનલી થેપલા બન્યા છે પણ મેં સોનલને પૂછ્યું તારે શું બનાવવું છે તો એણે કીધું કે થેપલા પણ એને હું ખાવું છે ને એને કીધું નહીં તારે શું ખાવું છે મને ખબર પડી એટલા જ ગઈ ખાવાતા તારે મેં કીધું, માર ખાવા લાગે તો હા? એવું નતું ગલકા પડ્યા તો મમ્મીને પૂછવું હતું ગલકા શાક કરવું છે હા. બીજું ગમે કાંઈ મુઠિયા ઢોકળા ખાધા એમ નહીં ત્યાં હું કીધું મારે શું ખાવું છે મારે શું ખાવું છે તમને ખબર છે મને ખબર પડી કે માર ખાવો જ તારે એમ નહીં. ગલકાને ગલકા પડ્યા છે ને કેદુના ઠેલા વેસે પણ વેલા મોડા એક દી આવશે. આવશે ખરા નહીં આ વખતે ખવડાવવાના જ છે કઈ ઓપ્શન જ નથી દેવાનો મને કેવા મારે ચાલશે તમારે નથી. મારે હાલશે કાંઈ પ્રમદી ઓલે સાબુદાણાની ખીચડી કે રોહિતભાઈ કે મારે સાબુદાણાની ખીચડી નહીં હાલે ને ઓલું શાકે નહીં હાલે મારે તો પછી હું કરું? મોરૈયાની ખીર હાલશે મારે મોરૈયાની સાબુદાણાની. ભલે એમ નહીં નવી બનાવી નાખજે ગલકાનું શાક બને ને તે મોરૈયાની મારે ખીર ચાલશે તમતારે. હું તો સોળીને પણ ખાઈ એમાં એવું હતું એને જે ખાવું હતું ને એ એને બહાર આવવા નથી દીધું હું ખાવું હતું હે કાંઈ નહોતું ખાવું, હારું ખાવું. એને આ શુક્રવાર છે ને તો એમ નહીં શુક્રવાર છે ને કે મારે ખાવા પીઝા એમ મારે હું ખાવું મારે ખાવા પીઝા એમ હળવું બોલે હું આમ સોફે બેઠો આમલું કાંઈ નહીં આવતા વીકમાં જ આવું પીઝા ખાવા કારણ કે હજી અમે કાલ ખાઈને આવ્યા છીએ તો પેટ આખું ફૂલ લાગે છે તમને કાંઈ મજા નથી આવી? હે? મજા નથી આવી? પનીરનું શાક હતું ને રોટલી જ હતી પીઝા ને એવું નહોતું અમે એવું ધાર્યું હતું પીઝા ને એવું હશે એવું થેપલા મસ્ત મજાના બની ગયા છે ને થેપલા રે સોનલે કંઈક બીજું બનાવ્યું છે હું બનાવ્યું છે ને જોઈ લે લે આ તો રાગીનો શીરો છે કેમ અત્યારે એવડા મોટામાં બનાવી નાખ્યો આ બપોરે આપણે બનાવ્યું હતું ઓલું હા સેવ હા. પછી એની હતું ઘી વાળું પછી એમાં ને એમાં ક્વોન્ટિટી વધી ગઈ હોય એવું નથી લાગતું ના ના મને એવું લાગે છે 2 ચમચીનું મારું માપ જ છે એવું છે 2 ચમચીમાં જો રાગીનો શીરો કેટલો બને આ શાકજો નાના છોકરાનો એકદમ મોળો લાગશે થોડો કેવો જ ગળ નાખવામાં આવે ગળ નખાય નહીં પણ સોનલ નાખે છે બહુ બધા લોકો એમ કે બાળકને કરમિયા થઈ જાય શું થાય કરમિયા એટલે સારું ન થાય એવું હોય પછી બાળક હારું ન થાય એમ માથું બીમાર રહે એમ કરમિયા વધારે પડતા થઈ જાય પણ પણ આમાં- આપણે વાંધો ન આપણે તો અઠવાડિયે પછી ઓલું કાંઈક ગમે કાંઈક હા, અમે- કડવાણી પાઈ દેવી એટલે વાંધો નથી અને આવતો થોડોક જ ગળ નાખે પણ ગળ પણ નથી દેતા મીડિયમ જ હોય તો ગાઈઝ મસ્ત મજાના લોઢી થેપલા થઈ ગયા છે આપણા ગૌઢિયા એમ કહેતા કે જે લોઢી થેપલા કાંઈ નહીં કોઈ દી માંદા ન પડે એવું હોય એવું કાંઈક કહેતા પેલા મને ખબર
હે નથી ખબર ગવઢિયાનું પેલાનું સોનલ કાંઈ યાદ નથી. મમ્મીને પૂછવી, મમ્મીને ખબર હોય ને તો. મમ્મીને નહીં હોય કારણ કે પછી તો કાંઈ ખબર નહીં. હે મમ્મી પેલા ખબર એમ કહેતા કે લોઢી થેપલા ખાય અને કાંઈ ન થાય એવું કાંઈક કહેતા દેશી ભાણા જેવું કહેવાય ને એટલે લોઢીને થેપલા ખાય એટલે હારા એમ ચોમાસામાં. એવું હોય. હા. અત્યારે તો થેપલા એવી વસ્તુ થઈ ગઈ છે ગાઈસ, તમારે ટ્રાવેલિંગ કરવું હોય ને અને બજેટમાં કરવું હોય ને તો 3-4 દી થેપલા લઈ જવાના, બગડે નહીં. એ કેવું હોય છે? તને ભાવે 3-4 દીના થેપલા? નો ભાવે. ગાઈસ આપણે તો 2 દી તો હાલે કન્ટિન્યુ, ટક તો નહીં પણ 2 દી કન્ટિન્યુ હાલે થેપલા. તારે હાલે 2 દી? હે ટકનું માનમાં હાલે. કેમ ટકનું થેપલા નો ભાવે તને? તો તને ભાવે શું? ભાવે હું કાંઈ ન હોય છે બનાવતો એ ભાવે. જો કાલ સોનલ એમ કહેતી હતી 2 દી પહેલા કે ગલકાનું શાક કીધું તો એને નહોતું ખાવું. મેં એવું ક્યાં કીધું નથી ખાવું. એ નો હાલે, તું કે નહીં પણ એ અંદરથી હું છોડીને ખાવ જ છું. એવું મારે નથી ગલકાનું શાક નો હાલે, છોડીને હું ખાવ જ છું. એવું છે. સાબુદાણાની ખીચડી પણ એ પછી મારે આટલું એક શાક બનાવો એટલે મેં ના પાડી અને આમે ભૂખ હતી ને એટલે એવું છે. તો બસ તો એમ ન કહું મારે ખાવું જોઈએ તો એમ ન કહું તો શાક ભાખરી બનાવી દો ગલકાનું થોડી. ગાઈઝ અમારા ઘરમાં એક ફેવરિટ મિષ્ટાન છે ને, ગમે એટલા થાક્યા હોય અને ખાલી અમને શા ભાખરી કોક આપી દે એટલે મજા આવી જાય. પણ સોનલને છે ને શા ભાખરીમાં ન મજા આવે, એને બીજી વસ્તુ જોઈએ. હમણાં આવે ને એટલે પૂછવી આપણે, કઈ ગઈ છે ને આપણે પૂછવી. તને થાક્યા હોય અને માખણ ઘી અને ચા ભાખરી આપે તો તને નો મજા આવે? માખણ આરે ભાવે પણ ચા નો ભાવે. નો ભાવે. સવારે ચા ભાખરી ખાશો કે રોટલી બંધ કરીને ભાખરી ખાવાનું કરીને ચાલુ. કેમ એમ કરી દીધું પાછું રોટલી? રોટલી મમ્મી પોતે જ રોટલી ગાઈસ ખાય છે. કેટલા ટાઈમ તમે ફાર્મમાં ગયા ને ત્યારથી કોને ખબર, રોટલી મમ્મી એક હાટું જ બને છે, બાકી બધા હાટું ભાખરી બનવા મળી. એવું થઈ ગયું. અગર પેલા બધા હાટું રોટલી જ બનતી તો કેમ એમ કરી નાખ્યું મેનુ ચેન્જ? કાંઈ નહીં, ફાર્મમાં ભાખરી ખાધી ને એટલે પછી રોટલી નથી ભાવતી. નથી ભાવતી એમને? તો ચાલો થેપલા ખાઈ લઈ. જો આને થેપલા છે ને ચા હારે મજા આવે અને મને સાય સારે અને મને થેપલા છે ને ચા, દહીં અને મરચું હોય ને એક લીલું, બહુ મજા આવે. એકવાર અમે જાનમાં ગયા હતા ને નહીં અમે એકવાર જાનમાં ગયા હતા ને ત્યાં સવારમાં છે ને થેપલા ને એવું ખવડાવ્યું હતું. તો અત્યારે હું ગમે ત્યાં જાનમાં જાઉં ને ગામડે તો મને એમ જ થાય કે એવું આવશે, પણ અત્યારે એવું નથી આવતું. અત્યારે શું આવે ખબર ગામડે? ફાફડા, જલેબી અને ઓલા ગાંઠિયા આવે ખબર? એ લીલા ગાંઠિયા બને આવે, ઓલા પાલકના ને કોથમીર એવું કાંઈક નાખીને ગાંઠિયા બનાવે ને એવા ગાંઠિયા આવે. અત્યારે બધી એ જ આવે છે, પેલા થેપલા આવતા. ચાલો મસ્ત મજાના થેપલા જમી લઈએ. સાંજના 11 વાગી ગયા છે ને તેની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કાલ આનથી પણ વધારે મોજ કરશું. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.